હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ। આજે છે રવિવાર એટલે જવાનું છે મારે આશ્રમે અને અત્યારે મેં બેસવી છે નાસ્તો કરવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। ચાલો નાસ્તામાં શું છે હું તમને બતાડું। આપણે નાસ્તો કરવા બેસી ગયા છે। નાસ્તામાં ભાખરી, માખણ ને ચા। હું, મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી જાવી છે આશ્રમ તરફ। તો ચાલો આશ્રમે। અમે જ્યુસ પીવા ભરાઈ ગયા હતા તો હવે અમે મિક્સ જ્યુસ પીવી છે। તો હાલો બધા મિક્સ જ્યુસ પીવા। તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ। માંડુલીમાં અંદર પાણી ભરાઈ ગયું છે। ભાઈ નટખટ છે પણ અહીંયા સેવા કરે છે। મમ્મી બનાવે છે હવે મિક્સ દાળ, અહીંયા ભાત બને છે। એમાં રમવું હતું એટલે અમે ગારો લાવ્યા છે। બહુ સારો ગારો છે ભાઈ, જુઓ તમે આ ટાઈપનો ગારો છે, જોઈ લો। અમારે અહીંયા પાણી ભરાણું હતું ને તે પોપડા થઈ ગયા હતા એટલે કુંડું ભરીને લઈ આવ્યા છે। મસ્તીનો જુઓ, આવો લીસો તમને ક્યાંય ગારો ન મળે। કુંભાર વાળો હોય ને એની પાસે હોય આવો એવો ગારો છે ગાઈસ। અમે અત્યારે ઘર બનાવી છે તો ચાલો હવે તો ચાલો આપણે ઘર બનાવી। એનું ટેક્સચર બનવા માંડ્યું છે અને આવા કરવા માટે અમારે જો હું બગાડવું પડે। વેમણા 2 લીધા છે, પાણી, માટલું, 2 પાટલા, એક પથ્થરની પાટલી ડિઝાઇન વાળી એ બગાડ નાખી છે ગારાની। તો હાલો આપણે ઘર બનાવી। અડધું ઘર બની ગયું છે અને હવે અડધું અમારે જમીન બનાવવાનું છે કારણ કે બહાર જમવાનું થઈ ગયું છે। ચાલો જે જમવાનું જોવા જઈએ। ઝાડવા નીચે આવી ગયું છે બધું, ડુંગળી, મરચાં, લીંબુ, ભાખરી, છાશ, ડીશ, ચમચી, વાટકા હજી આવે છે। અમારું ઘર બની ગયું છે। અમે પ્રસાદ લેવા બેસી ગયા છે। અમારો કિસ્સો આવ્યો છે બાજુમાં। તો ગાઈસ અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે। આજનો અમારો વિડીયો અહીંયા જ પૂરો કરવાનો।
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો. હવે તો મળીએ નવા બ્લોગમાં.